ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રેલિયા ગામમાં છેલ્લા 4 દિવસથી દીપડી અને તેના બચ્ચાઓની હાજરીએ રેલિયા પંથકને ભયના ઓથારામાં ધકેલી દીધો છે. ખેડૂતની વાડીમાં દીપડાએ જાણે પોતાનું જ રહેઠાણ બનાવી લીધું હોય તેવી સ્થિતિ સર્જાય છે, જ્યારે ખેતી અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતો રોજ જીવનના જોખમે કામ કરવા મજબૂર બન્યા છે. ત્યારે શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ આજે ઝવેરભાઈ ભાલિયાની વાડીમાં નાળિયેર ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન એક શ્રમિક પર દીપડીએ હુમલો કરવાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે શ્રમિકે સમય સૂચકતા દાખવી દોડીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ આ ઘટનાએ એક કડવો પ્રશ્ન ઉભો કર્યો છે કે શું કોઈ નિર્દોષનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ દીપડી તેના બચ્ચાઓ સાથે છેલ્લા 4 દિવસથી વાડીમાં જ ધામા નાખીને બેઠી છે, છતાં વન વિભાગ તરફથી માત્ર ઔપચારિક મુલાકાત અને આશ્વાસનો સિવાય કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળતી નથી. ઘરની આસપાસ જાળી બાંધી દો અને પોતાનું રક્ષણ કરો જેવા જવાબ સાંભળીને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોના સવાલ છે કે જો પોતાની સુરક્ષા પણ ખેડૂતોએ જ કરવાની હોય તો પછી જવાબદાર વિભાગોની ભૂમિકા શું છે? રેલિયા ગામમાં હાલ સ્થિતિ એવી છે કે ખેડૂત ખેતરમાં જતા ડરે છે, શ્રમિકો કામે આવતા અચકાય છે અને પરિવારો પોતાના બાળકોને બહાર મોકલતા પહેલા 100 વખત વિચારે છે કે એક તરફ જંગલી પ્રાણીનો ભય અને બીજી તરફ તંત્રની નિષ્ક્રિયતા લોકોની ચિંતામાં વધારો કરી રહી છે. ગ્રામજનોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા વન વિભાગ તાત્કાલિક પગલાં ભરે, દીપડી અને તેના બચ્ચાઓની સુરક્ષિત રીતે પકડી અન્યત્ર ખસેડે અને રેલિયા સહિત સમગ્ર વિસ્તારને ભયમુક્ત બનાવે. નહીં તો આવતીકાલે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી કોની રહેશે તેવો સવાલ હવે લોકોને ખુલ્લેઆમ પૂછાવા લાગ્યો છે. ત્યારે શું કહે છે ખેડૂત, સાંભળીએ તેમને. મારું નામ ઝવેરભાઈ ભાલિયા. શું પ્રશ્ન છે તમારો? મારો પ્રશ્ન એ છે, મારે બાગ છે વાડીની અંદર, તો નાળિયેરી એની અંદર કેળ છે, તો નાળિયેરીની અંદર મજૂરો નાળિયેર કાપતા હતા, વહેતા હતા, તો એની અંદર દીપડો નીકળ્યો અચાનક, તો એની ઉપર હુમલો કર્યો. તો જાનહાની એની નહોતી એટલે માણસ બચી ગયો. એટલે મેં તરત જ અમારા ગામના જે બધા વડીલોને મેં જાણ કરી અને એ તરત આવ્યા. પછી અમે વન વિભાગમાં ફોન કર્યો. કેટલા વાગે કર્યો? અમે 10 સાડા 10 ફોન કર્યો. કોઈ આવ્યા નથી? આવ્યા કોઈના ઓલા આવ્યા છે અને હું ઓલા કહેવાય. કોણ આવ્યું? આપણે ફોરેસ્ટ મિત્ર કહેવાય ને, જેમ કે વિદેશભાઈ છે ને એક આપણે બીજા ભાઈ એની યાર હતા. બે મિત્રો આવીને જોઈન ને ત્યાંથી નીકળી ગયા સીધા. શું કીધું એ લોકોએ? પછી એને કીધું કે તમે તમારું ધ્યાન રાખજો. અને મેં કીધું ધ્યાન શું રાખે, આમાં અમારે તો કઈ બહાના નથી, બારી નથી, તો કે એની અંદર તમે ચાવલ ને એવું બધું લાવીને તમે સાવચેત રહેજો કે એમ. હા, એમ કહીને વહી ગયા. અને કોઈ મેડમ હારે એને વાત કરાવી તો બેને એ જ કીધું કે કાંઈ પ્રશ્ન હોય તો કહેજો, એટલે હું માણસ મરી જાય પછી જ એને ઓલું કરવાનું. એમ અમારી એક જ માંગ છે કે આ જે પ્રાણી છે કાતકી 5 દિવસથી અહીંયા દેખાય છે, બરોબર, તો હવે એના તાત્કાલિક અહીંનો અમારો નિવારણ કરવો જોઈએ. કારણ કે અમે અહીંયા સિવાય કંઈ રહીએ કીએ નહીં નથી. અમારું રહેવાનું અહીંયા અને કામ અહીંયા, તો રાત દિવસ અમારે કેટલું ધ્યાન રાખવું છે. એટલા માટે આને રેસ્ક્યુ કરીને ગમે ત્યાં લઈ જવું પડે, બરોબર. અત્યારે જો એમ કહેવાય કે નાળિયેરીનું કટિંગનું કામ ચાલુ હતું, હું પોતે નાળિયેરનો જ વેપાર કરું છું અને મારા માણસો જ અંદર કામ કરતા હતા. એટલે એ લોકોએ અચાનક જોયું છે કે ભાઈ મારણ કરેલું છે, એની ત્યાંથી નીકળ્યા એટલે દીપડાએ એની પાછળ હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એ લોકો બધા હાલીને બહાર આવી ગયા, બરોબર. અત્યારે એવું કહેવાય કે આ નાળિયેરની અંદર ખૂબ છે ભરેલો બગીચો આખો. હવે અત્યારે અમારે આનું કટિંગ કરવું છે અને હવે અમારે શું લાઈન લેવાની, બરોબર. માણસો તો બધા ભાગી ગયા. એ લોકો એમ કહે છે કે ભાઈ હવે અમે આમાં આવશું નહીં, તમે આને પકડાવી લો કે ગમે રેસ્ક્યુ કે ગમે જે કરવું હોય તે કરો, બરોબર. 2 દિવસમાં વયો જાય અહીંયાથી. અને અમુક ફોરેસ્ટ વાળાને વાત કરી તો એ લોકોએ એમ કીધું કે ભાઈ અહીંથી વયો જાય. તો હવે એ વયો જાય એ વાત પાકી છે, પણ હવે અહીંયા તો માણસોને ખબર નથી કે ભાઈ અહીંથી વયો જો. એ લોકોને તો એવું થાય કે ભાઈ અહીંયા જ છે, બરોબર. તો અમારે એમ કહેવાનું છે કે તાત્કાલિક આની કોઈ એક્શન લે અને આની ગમે તે જે થતી હોય તે ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરે અને અહીંયાથી એને બીજી જગ્યા પર શિફ્ટ કરે કે જે કાંઈ તે થતું હોય તે કરે, બરોબર. અને માણસની એવી માંગ છે કોઈ માણસને જાનહાનિ ન થાય એવું કરાવવું ફોરેસ્ટ ખાતાવાળાને.